બોડેલી તાલુકાના બાંગાપુરા ગામના જાગૃત નાગરિકે પંડિત દીનદયાલ ગ્રાહક સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો બારોબાર સગે વગે કરતા સંચાલકને ઝડપી પાડ્યો। બુધવારે રાત્રે 11 વાગ્યાનો બનાવ ગામના લોકોએ પોલીસ તથા મામલતદારને જાણ કરતા તંત્ર દોડતું થયું। દુકાનને સીલ કરવામાં આવી। બોડેલી નગરમાં પણ કેટલાક સસ્તા અનાજની દુકાનના સંચાલકો ગ્રાહકો જોડે છેતરપિંડી તેમજ દાદાગીરી કરતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે। બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે જાગૃત નાગરિકની સમય સૂચકતા સસ્તા અનાજની દુકાનમાંથી ઘણા લાંબા સમયથી ગ્રાહકોને અનાજ પૂરતા પ્રમાણમાં મળતું ન હતું તેમજ દુકાનનું અનાજ 2 નંબરમાં બારોબાર સગે વગે થતું હોવાની માહિતી ગામના લોકોને મળી હતી। બુધવારની રાત્રે બાંગાપુરા તેમજ આજુબાજુના ગામના લોકોએ વોચ રાખી તે દરમિયાન દુકાનમાંથી ગેરકાયદેસર રીતે સગે વગે કરવામાં આવતો અનાજનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રાથમિક વિગતો અનુસાર આ દુકાન POS મશીન દ્વારા મળતું અનાજ ગ્રાહકોને આપવામાં ન આપીને બીજા સ્થળે વેચવામાં આવતું હતું, જેની ફરિયાદ ગામના લોકોએ વારંવાર તંત્રને કરી હતી, જેમાં તંત્રએ સંચાલક સામે કોઈ પગલાં ભરે ન હતા, જે ગામના લોકોના આક્ષેપ છે। આજરોજ મામલતદારશ્રીની હાજરીમાં દુકાનની તપાસ કરવામાં આવી, જેમાં મોટી માત્રામાં રેશનનું અનાજ સ્ટોરમાં છુપાવવામાં આવ્યું હતું અને નિયમિત તપાસ શરૂ કરવામાં આવી છે તથા દુકાનદાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જાગૃત નાગરિકોની સૂચનાથી સસ્તા અનાજની દુકાન પર અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી દુકાનને તાત્કાલિક સીલ કરવામાં આવી હતી। પંડિત દીનદયાલ સસ્તા અનાજની દુકાન જે બાંગાપુરા ખાતે આવેલી છે, જે SC બારિયા, જે હસમુખભાઈ છોટાભાઈ બારિયા, જે જિલ્લા પંચાયતના સદસ્ય છે, બરાબર, અને એમનો છોકરો છે દેવરાજ કરીને છે, જે હાલમાં સરપંચ તરીકે ચૂંટાયો છે, અને એ જ ઉપર રહીને છે એ પેલું માલ ભરાવતો હતો ટ્રેક્ટરની અંદર। પછી અમારે એક માણસ આવ્યો, 2 માણસ આવ્યો, એમ કરતાં ગામમાં બધાને ખબર પડી, એટલે બધા છે એ તૈયારીમાં છે, 40-50 માણસો છે, એ બધા આવી ગયા અને અમને આવતા છે અમે ઉપર આવ્યા, 3-4 જણા હતા, એટલે ફટાફટ છે એ ખાલી કરી દીધું ટ્રેક્ટર, અને એનું પ્રૂફ પણ અમારી પાસે છે, વિડીયો પણ ઘણા બધા છે, અમે બધા ઉતારી લીધા છે। એટલે ઘઉં ચોખા હતા અને ખાંડ હતી, આખું ટ્રેક્ટર ભરાઈ ગયું હતું, પણ અમે સ્થળ ઉપર પહોંચી ગયા એટલે પાછું તૈયારીમાં ઉતારી દીધું, અને એમને એવું કીધું કે અત્યારે અમે છે પીલડી જાય એટલા માટે છે માલ શિફ્ટિંગ કરીએ છીએ, એમ પીલડી જાય। પણ આની અગાઉ છે કેટલો બધો વરસાદ પડ્યો, બરાબર, અમારે છે પેલું સંપર્ક વિહોણું આખું ગામ બની ગયેલું, તોય માલ પીલડ્યો નથી, ને હમણાં ખાલી એક ઝાપટું આવ્યું તો એની અંદર છે માલ પીળી ગયો, એવું કરીને અમે શિફ્ટિંગ કરીએ છીએ। પણ શિફ્ટિંગ કરવું હોય તો દિવસે થાય ને, રાત્રે શું કામ કરવું જોઈએ? હા, અને અમારે છે એ 2 દિવસ પહેલાં જ મારા પપ્પા છે એ એસેસનની અંદર છે અનાજ લેવા માટે આવ્યા હતા, અને ત્યાં મેં આજે પુરવઠા ઓફિસમાં જઈને વાત કરાવી નિલેશભાઈ રાઠવા સાહેબ જોડે, તો કે 2 મહિનાનું માલ આપ્યું છે એમ, અને ખરેખર છે 1 જ મહિનાનું આપેલું, અમને 20 કિલો છે ઘઉં આપેલા, અને છે અને ઉપરથી અમે ન્યૂઝમાં જોયું તો ઓગસ્ટ સુધીનો છે એ માલ છે એ 2-3 મહિનાનું છે વિતરણ કરવાનું છે, અને 5 તારીખ સુધી આપવામાં આવશે, એવા પણ ન્યૂઝની અંદર સમાચાર જોયા। પણ આ લોકો છે એ આવા તો ઘણા બધા, મને 1 મહિનાનું આપ્યું, તો આવા ગામમાં તો કેટલા બધાને આપ્યો છે। અને આ અગાઉ પણ અમે છે લગભગ 1-2 મહિના આગળ છે એ અમે છોટાઉદેપુર કલેક્ટર કચેરીએ પુરવઠા શાખાની અંદર પણ અરજી કરેલી, અને એની અમારી પાસે પ્રૂફ છે, પણ તો એક છે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। તો આની છે કડકમાં કડક કાર્યવાહી કરે અને યોગ્ય તપાસ થાય, અને ગામ લોકોને છે જે ગરીબોનું અનાજ છે એને પૂરતો જથ્થો મળી રહે, એટલા માટે છે મામલતદાર સાહેબશ્રીને અમે વિનંતી કરીએ કે આની પાછળ કડકમાં કડક કાર્યવાહી કરી અને છે એસેસનને જે યોગ્ય છે એમના જે કાયદેસરના પગલાં લે। એ લોકો તમને કઈ રીતે ખબર પડી કે આ એસોસિએશનમાંથી માલ હેરાફેરી થાય છે? એ તો એક મારા ભાઈ છે એ બોડેલીથી આવતા હતા અને ડાઉટફુલ ગયો, ટ્રેક્ટર અહીંયા આવ્યું હતું એટલે ખાલી તપાસ કરી, પછી એમનો ફોન આવ્યો, એટલે છે અમે છે એ લોકો અહીંયા બધા એકબીજાને ફોન દ્વારા અમે પહોંચી ગયા, અને ખરેખર ભરાતું જ હતું। તમે ગામના બધા ભેગા થઈને જાણ પહેલે કોઈને કરી? અમે છે મામલતદાર સાહેબને બી ફોન કર્યો, પણ કોઈ ફોન રિસીવ કર્યો નથી, એટલે પછી અમે પોલીસ સ્ટેશનમાં અમારા બીટના જમાદાર છે ઉમેશ સાહેબ, એમને જાણ કરી અમે। તો બીટ સાહેબે કોઈને બોલાયા? ઉમેશ સાહેબે એ પછી એમને જ્યાં તાલુકા પંચાયતમાં છે આપણે પુરવઠા શાખામાં એ મામલતદારમાંથી એમના જે સ્ટાફના માણસો છે એ પછી જે ડિઝાસ્ટર ગ્રુપ હશે એ સાંજે આવી ગયા। પછી સ્ટાફના માણસ આવ્યા, તે આવીને શું કર્યું? એ લોકોએ છે બધી તપાસ કરી, અને પેલા લોકોને જે દુકાનદાર હતા એમના છોકરા હતા એ બધા છે ભાગી ગયા છે, અને એમનું ટ્રેક્ટર પણ પડ્યું છે અને બાઇક પણ અહીં પડી છે।
તો કઈ એસોસિએશને કશું કર્યું છે? એસોસિએશને છે સીલ મારી દીધું છે અને પંચકાસ કર્યું છે. ઠીક. પછી એ શું નામ છે પંચકાસ તમારું? કર્યું છે. ભાર્ગવ બારિયા, તમે કઈ ના રહેવાસી? બાંગાપુરા. હા, આજ રોજ તારીખ 2/7/2025 ના રોજ જે આપણે પંડિત દીનદયાલ જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં આગળ ગરીબોને અવારનવાર જે કૂપન આપતા નથી અને ખરેખર એમને 50% જે વિતરણ થાય છે અને બાકીનું 50% એવું થાય છે કે 2 નંબર મેં કારો બજાર વેચી ખાય છે. બરાબર. અત્યારે અમારા ગામના નાગરિક બધા ભાઈઓ છે જાગૃત થયા એટલે આજ રોજ આજે 10:30 વાગે ટ્રેક્ટર ભરીને એ ભાઈ માલ સગવગે કરવા માટે એ લોકો ટ્રેક્ટર ભરી નીકળતા હતા. અમારે અમિતભાઈ બારિયા આવીને એ ટ્રેક્ટર પકડ્યું અને ખરેખર એ ભાઈ સંચાલક આવીને એવું કહે છે કે ઉપલા અધિકારીઓ કટકી કરેલા મારે કટકી લીધે હું તો ઉપલા અધિકારીઓ કટકી કરતા હોય તો ખરેખર આ સસ્તા અનાજની દુકાન બંધ કરી દેવું જોઈએ. કારણ કે મામલેદાર સાહેબનું નામ લેશે, ઉપલા પુરવઠા મંત્રી શ્રીનું નામ લેશે તો પછી કટકી કોણ કરે છે? આ લોકોની કટકી ખરેખર આ જે અડધું અનાજ મળે એના માટે અમારે કૂપન બી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી જોઈએ અને ખરેખર પરવાનો રદ થવો જોઈએ એ અમારી માંગણી છે. શું નામ છે તમારું? બારિયા જીવનભાઈ ગોવિંદભાઈ. ગઈકાલે રાત્રે 10:30 વાગે જિલ્લા પંચાયતના સદસ્યના પતિ બારિયા હસમુખભાઈ છોટાભાઈ દુકાનદાર જેઓના નામે દુકાન ચાલે છે તેમના દ્વારા રાત્રે 10:30 વાગે એક ટ્રેક્ટર જેટલો ઘઉં, ચોખા અને ખાંડનો મુદ્દામાલ છે એ બાંગાપુરાની જનતા દ્વારા છે જનતા રેડ પાડીને છે પકડવામાં આવ્યો અને આ માલ છે અધર વ્યક્તિઓને છે એ વેચવા માટે છે સગે વગે કરવા માટે છે રાત્રે ભરવામાં આવતો હતો. પણ બાંગાપુરાની જાગૃત પબ્લિકે છે એકબીજાને જાણ થતાં ઘટના સ્થળ ઉપર પહોંચીને છે એ મુદ્દામાલને પકડ્યો છે. એક ટ્રેક્ટર ભરેલો માલ અને બોડેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરીને પોલીસને પણ બોલાવવામાં આવી અને મામલતદાર સેવા સદનની અંદર મામલતદાર વિભાગની અંદર જાણ કરીને ત્યાંના માણસો પણ સ્ટાફ મિત્રો આવીને છે એ દુકાનને સીલ કરેલ છે.